રાત્રે જો 2 કે તેથી વધારે વાર ટોયલેટ જવા માટે ઉઠવું પડતું હોય તો આ વાત ખાસ જાણી લેજો. ઘણા લોકો આ વાતને નોર્મલ માનીને ઇગ્નોર કરી દેતા હોય છે, પણ આ એક વોર્નિંગ બેલ પણ હોઈ શકે છે. જો રાતનો ટાઈમ બોડી માટે રિકવરી મોડ જેવો હોય છે અને જો વારે વારે યુરિન પાસ કરવા માટે ઉઠવું પડે તો તેનો મતલબ એ છે કે કંઈક સિસ્ટમની અંદર ડિસ્ટર્બન્સ છે. આ પ્રોબ્લેમ 3 મેઇન રીઝન્સના કારણે હોઈ શકે. એક તો ડાયાબિટીસ, શુગર વધે એટલે યુરિન પણ વધે. બીજું પ્રોસ્ટેટની પ્રોબ્લેમ, સ્પેશિયલી 40થી વધારે જેની ઉંમર છે. અને ત્રીજું સ્લીપ એપનિયા, રાતમાં બ્રીધિંગ ડિસ્ટર્બન્સ થાય અને વારે વારે ઉઠવાથી બોડી સ્ટ્રેસ હોર્મોન રિલીઝ કરે. જો આ કન્ટિન્યુ રહે તો ઊંઘ પૂરી ના થાય અને થાક વધુ લાગે અને લોંગ ટર્મમાં હાર્ટ અને શુગર પ્રોબ્લેમ્સ પણ વધી શકે. એટલે યાદ રાખો, રાતમાં 2 કે તેથી વધારે વાર જો યુરિન કરવા માટે ઉઠવું પડે તો એને ઇગ્નોર ના કરો. આ રીલને સેવ કરી લો અને ફેમિલી ગ્રુપ્સમાં હમણાં શેર કરી દો. કમેન્ટ કરો નાઇટ અને હું તમને કયા ટેસ્ટ કરાવવા તેનું એક લિસ્ટ મોકલીશ. ધન્યવાદ.